આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે, કેમ કે નર્મદા સેશન કોર્ટ દ્વારા આજે તેમને વનકર્મીને મારવાના કેસમાં દોષિત જાહેર કર્યા છે. જો તેમની સજા 2 વર્ષ કરતા વધારે સમય સુધીની હશે તો તેમનો ધારાસભ્ય પદ પણ જોખમાઈ શકે છે. શું મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. વાત કરીએ તો આજથી 3 વર્ષ પહેલા 2023ની આસપાસ ડિસેમ્બરનો મહિનો હતો, જ્યાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની વનકર્મીઓ સાથે બબાલ થઈ હતી, બોલાચાલી થઈ હતી, જેમાં ધારાસભ્ય પર આક્ષેપ લાગ્યા હતા કે વનકર્મીને તેમણે તેમના ઘરે બોલાવીને ધાકધમકી આપી, ત્યારબાદ બંદૂક વડે હવામાં ફાયરિંગ કરીને ડરાવ્યો. જે બાબતે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે પોલીસ પકડથી દૂર જોવા મળ્યા હતા. ત્યાર પછી તેઓ ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સમક્ષ હાજર થયા હતા. જે મામલે તેમની સામે મારામારી, આર્મ્સ એક્ટ સહિત અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધાયો હતો, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા, તેમના પત્ની સહિત 8 આરોપીઓ સામે આ પોલીસ ફરિયાદ થઈ હતી. આ ઘટનાને લઈને નર્મદા સેશન કોર્ટમાં સમગ્ર મામલો ચાલી રહ્યો હતો અને આજે નર્મદા સેશન કોર્ટમાં વનકર્મીને મારવાના કેસમાં ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની સહિતના જે આરોપીઓ છે તેમના કેસ મામલે સુનાવણી હતી. આ સુનાવણીમાં નર્મદા સેશન કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. ધારાસભ્ય ચૈતર વસાવા તેમના પત્ની સહિત 8 આરોપીઓને દોષિત જાહેર કર્યા છે, જેના કારણે ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થાય તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે. કેમ કે જો આ સજા 2 વર્ષ કરતા વધારે સમયની થશે તો તેમનું ધારાસભ્ય પદ પણ જોખમાઈ શકે છે અને સ્થિતિ છે તે વિકટ બની શકે છે. એમ પણ તેમની સામે થોડા સમય પહેલા હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો હતો. અગાઉ તેમની સામે 19 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને ત્યારે હવે આ કેસમાં જે તેમને દોષિત કોર્ટે ઠેરવ્યા છે, ત્યારે જોવાનું રહ્યું કે ધારાસભ્ય નર્મદા સેશન કોર્ટના ચુકાદાને હાઈકોર્ટમાં પડકારે છે કે પછી સજા ભોગવે છે. દર્શક મિત્ર, પડે પડના અપડેટો આ ઘટના સાથે જોડાયેલા આપના સુધી પહોંચાડીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.